નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય 19. આ કાવ્યનું નામ છે સોના જેવી સવાર. આ કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. આ કાવ્યના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 19. આ પાઠનું નામ છે સોના જેવી સવાર. અભ્યાસ. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, આ કાવ્યમાં પનઘટનો અર્થ? જવાબમાં આવશે ઓપ્શન ગ, કૂવો થાય છે. બીજો પ્રશ્ન, પ્રકૃતિના કયા તત્વનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી? સૂર્યનો. ત્રીજો પ્રશ્ન, સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે? આ સવારની પ્રકૃતિનું ગુણગાન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે? જવાબ, વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠે છે. બીજો પ્રશ્ન, સવાર ઉપર તડકાની શી અસર થઈ છે? જવાબ, સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગી છે. ત્રીજો પ્રશ્ન, પ્રકૃતિના કયા તત્વો સવારને વધાવે છે? પ્રકૃતિના કયા તત્વો સવારને વધાવે છે? જવાબ, પશુ પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સવાર કોના ટહુકે 4 દિશાઓમાં રણકી ઉઠી છે? સવાર પંખીઓના મધુર ટહુકે 4 દિશાઓમાં રણકી ઉઠી છે. પાંચમો પ્રશ્ન, સવાર ક્યાં ઝબકી છે? પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓમાં ચકચકિત બેડા પર સવાર ઝબકી છે. છઠ્ઠો પ્રશ્ન, કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે? બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે. સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સવારની સોના જેવી સવાર શા માટે કહી છે? જવાબ, સોનું પીળું હોય છે. વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે. આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી સવાર કહી છે. બીજો પ્રશ્ન, સવારની પ્રકૃતિના કયા તત્વો પર શી અસર થઈ? પ્રકૃતિના વિવિધ તત્વો પર સવારની અસર થઈ, જેમ કે ફૂલોએ તાજગી માણી, કુણા પાન ઉપર લાલ ટસરો ફૂટી, કમળના સરોવરમાં સવાર ચમકી, પંખીના પીછામાં ફરકી, વાદળોમાં ઢળતી, પતંગિયાની પાંખોમાં લળતી, તડકામાં તાજગી રૂપે મહેકતી અનુભવાય છે. ત્રીજો પ્રશ્ન, હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહે છે? સોના જેવી સવાર થતા બધા મનુષ્યના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો, એમ કવિ કહેવા માગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૂચવ્યા મુજબ કરો. પહેલો પ્રશ્ન, તમે જોયેલ નદી કે દરિયા કિનારા સંદર્ભે 10 શબ્દો લખો. તો ચાલો જોઈએ. દરિયા કિનારો, રમણીય, સૂર્ય, પંખીઓ, જળભંડાર, માછીમારો, ઝાડ, સહેલાણીઓ, મછવા, સ્વિમિંગ. ત્યાર પછી આ 10 શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો. મેં દરિયા કિનારો જોયો. દરિયા કિનારો રમણીય હોય છે. સૂર્ય આકાશમાં પ્રકાશે છે. પંખીઓ દરિયા ઉપર ઉડે છે. દરિયાનો જળભંડાર કોને જોવો ન ગમે? દરિયા કિનારે મેં ઘણા માછીમારો જોયા. દરેક માછીમાર પાસે જાળ હતી. સહેલાણીઓ દરિયા કિનારાની મજા માણી રહ્યા હતા. માછીમારો મછવા લઈને દરિયામાં ફરે છે. કેટલાક લોકો દરિયામાં સ્વિમિંગ કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બધા વાક્ય યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ સાથે ફરીથી ફકરા સ્વરૂપે લખો અને તમારા સહાધ્યાયી મિત્રો સમક્ષ એમનું વાંચન કરો. તો ચાલો મેં અહીં વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને ફકરો ફરીથી લખ્યો છે તે જોઈએ.
મેં સૌરાષ્ટ્રના ગોપનાથનો દરિયો જોયો છે. દરિયા કિનારો જોયો છે. એ ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ અને રમણીય છે. સૂર્ય જાણે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવતો હોય એવું લાગે છે. સૂરજના કિરણો દરિયાના પાણી પર પડે છે. તેથી એવું લાગે છે કે કોઈએ દરિયાના પાણીમાં સોનાનો રસ ઢોળી દીધો ન હોય. પંખીઓ કલરવ દરિયાના જળભંડાર પરથી ઉડી રહ્યા છે. માછીમારો પોતાને જાળ અને મછવા નાની હોડીઓ લઈને માછલા પકડવા નીકળી પડે છે. કેટલાક સહેલાણીઓ દરિયા કિનારે ફરવા નીકળ્યા છે. કેટલાક જુવાનિયા જોગિંગ કરે છે તો કેટલાક સ્વિમિંગ કરતા જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. પેલી કાવ્ય પંક્તિ છે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. તો તેનો ભાવાર્થ થશે સોના જેવી સવાર પંખીઓના મધુર ટહુકાઓથી ચારે બાજુ રણકી રહી છે. સવાર થતા વાતાવરણ આનંદમય થઈ રહ્યું છે. બીજી પંક્તિ પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. તો તેનો ભાવાર્થ સોના જેવી સવારના પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દની જોડી શોધીને લખો. તો ચાલો જોઈએ. ટમકી રણકી, ચમકી ઝબકી, ફરકી છલકી, ઢળતી લળતી, ગહેકી મહેકી, ઉગી પૂગી. પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ અલગ તારવી આપો. તો ચાલો જોઈએ. અહીં જે 4 વાક્યો છે તે વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ અલગ તારવ્યા છે. કર્તા મોહને કર્મ રોટલા અને ક્રિયાપદ ખાધા. બીજા વાક્યમાં કર્તા નૈનાએ કર્મ પાઠ અને ક્રિયાપદ વાંચ્યો. ત્રીજા વાક્યમાં કર્તા કનૈયાએ કર્મ મટકી અને ક્રિયાપદ ફોડી. ચોથા વાક્યમાં કર્તા ગૌરીએ કર્મ છાસ અને ક્રિયાપદ પીધી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7મો વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 19 આ કાવ્યના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 20ની અંદર. ત્યાં સુધી આવજો.